ભાવનગર જિલ્લાના જીવાદોરી શેત્રુંજી ડેમ સતત ત્રીજી વાર ઓવરફ્લો થયો છે। શેત્રુંજી ડેમ 100% ભરાયો છે। શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા છે। સિઝનમાં ત્રીજી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। 20 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરાયા છે। શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। આજ અંગે વિગત આપશે સંવાદદાતા અલ્પેશ ડાભી ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, શું વિગતો? જી ખુશાલી, ચોક્કસથી જણાવી દઉં, જે પ્રકારે વરસાદી માહોલ સતત છવાઈ રહ્યો છે, જેને લઈને ઉપરવાસમાં સારો વરસાદ પડતા ભાવનગરની જે જીવાદોરી છે, શેત્રુંજી ડેમ છે, તે આ સિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે। ખાસ વાત કરીએ તો ડેમ હાલ 100% ભરાઈ જતા 1800 ક્યુસેકની જે ધરખમ પાણીની આવક છે, જેને લઈને ડેમના જે 59 દરવાજામાંથી 20 દરવાજા છે તે 1 ફૂટ સુધી ફરીથી ખોલવામાં આવ્યા છે। કહી શકાય કે આ સિઝનમાં ત્રીજી વાર જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને જે શેત્રુંજી નદીનું જે પાણી છે જે ડેમમાંથી વહે છે તે વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં આવતા જે 17 ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। જે પ્રકારે ડેમ ઓવરફ્લો થયો છે તેને લઈને ભાવનગર શહેરની જે 1 વર્ષની પીવાની પાણીની સમસ્યા તેમજ જિલ્લામાં ખેડૂતોને છે તે પિયતની સમસ્યા છે તે 1 વર્ષ માટે દૂર થશે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જી ખુશાલી। જી, આભાર અલ્પેશ।